છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં છેડતી અને દુષ્કર્મની ઘટનાઓ વધતી જાય છે। ક્યારેક એવા કિસ્સા સમાજમાંથી બહાર આવે છે કે જે સંબંધો પરથી વિશ્વાસ ઉઠવા લાગે છે। ત્યારે અમરેલીના ધારીમાં આવી જ એક કલંકરૂપ ઘટના ઘટી છે, જેમાં બનેવીએ 11 વર્ષીય સાળી પર દુષ્કર્મ આચરવાની ફરિયાદ નોંધતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલીના ધારીમાં સગા બનેવીએ 11 વર્ષીય સગીર સાળીને લલચાવી ફોસલાવીને દુષ્કર્મ આચર્યું હોવાની સગીરાના પિતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે। ફરિયાદીના જણાવ્યા અનુસાર સગીરા માતાનો માંડવો જોવા ગઈ હતી। તે દરમિયાન આરોપી બનેવી સાળીને ફોસલાવીને દુષ્કર્મ આચર્યું હતું। ત્યારબાદ સગીરાએ સમગ્ર ઘટના વિશે મોટી બહેનને જાણ કરી હતી। જો કે મહત્વની વાત એ છે કે સગી મોટી બહેનને તેના પતિની કરતૂત અંગે જાણ હોવા છતાં નાની બહેનની મદદ કરી ન હતી। પછી પીડિતાએ સમગ્ર ઘટના વિશે તેના પિતાને જાણ કરતા સગીરાના પિતાએ જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદને આધારે પોલીસે રોહિત મકવાણા નામના આરોપીની ધરપકડ કરીને પૂછપરછ કરી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।